નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લીધી હતી. મંત્રીએ શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ વિદ્યાર્થીનીઓ સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે મંત્રી રીવાબાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દીકરીઓનું યોગદાન પાયારૂપ સાબિત થશે. તેમણે વિદ્યાર્થીનીઓ સાથે પોતાના રસ અને રૂચિ મુજબના ક્ષેત્રમાં નિડરતાથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં સફળતા માટે શિક્ષણની સાથે સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું પણ તેટલું જ મહત્વ છે. મુલાકાત દરમિયાન મંત્રીએ વિદ્યાર્થીનીઓના ભાવિ લક્ષ્યાંકો વિશે વ્યક્તિગત પૃચ્છા કરી હતી અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યમાં શિક્ષણના વ્યાપ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં અંદાજે 259 જેટલી કેજીબીવી કાર્યરત છે, જેમાં 33,000થી વધુ દીકરીઓ સુરક્ષિત અને સમૃદ્ધ વાતાવરણમાં અભ્યાસ કરી રહી છે. આ શાળાઓ દીકરીઓને ઘરથી દૂર હોવા છતાં ઘર જેવું વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં તેમના પોષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી આ સુવિધાઓની સરાહના કરતા મંત્રીએ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે ડીસા સ્થિત આ વિદ્યાલયમાં સરકાર દ્વારા ધોરણ 6 થી 12 સુધીની 200 જેટલી દીકરીઓને રહેવા, જમવા અને ભણવાની સંપૂર્ણ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા આ શાળાનું પરિણામ 100% રહ્યું છે, જે ગૌરવની બાબત છે. સરકાર દ્વારા અહીં દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ કૌશલ્યવર્ધક તાલીમ અને જીવન કૌશલ્યોનું શિક્ષણ પર ભાર આપવામાં આવે છે. આ પ્રકારના પ્લેટફોર્મ થકી દીકરીઓ આત્મવિશ્વાસ સાથે સન્માનભેર સમાજમાં આગળ વધી રહી છે, જે રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે બનાસકાંઠાના ડીસામાં એક અંગત કાર્યક્રમ અંતર્ગત આવવાનું થયું. જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય ત્યારે ત્યાં લોકલ લેવલે કેજીબીવી હોય કે મોડલ સ્કૂલ હોય અથવા તો પછી સરકારી શાળા હોય તેની હું મુલાકાત લેતી હોઉં છું. તો આજે ડીસાની કેજીબીવીમાં મુલાકાત લેવાની થઈ. અહીં વ્યવસ્થા જોઈ અને જે બાળકીઓ અભ્યાસ કરે છે એમને કનેક્ટિવિટી માટે મોડેલ સ્કૂલ આપવામાં આવેલી છે. દીકરીઓ સાથે સંવાદ કરવાની તક મળી અને ખૂબ જ સરસ ઉત્સાહપૂર્વક દીકરીઓએ પણ પાર્ટિસિપેશન કર્યું અને આપણી ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ, કૌશલ્ય છે. એ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટેનું મંચ એમને શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં લગભગ 259 જેટલી કેજીબીવી છે, જેમાં 33,000 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે. તો આ પ્રકારની ફેસિલિટી એ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અને ઘરથી દૂર રહી અને ઘર જેવા વાતાવરણમાં, ચાહે એમના પોષણની વાત આવે, ચાહે એમના શિક્ષણની વાત આવે, ચાહે એમના સર્વાંગી વિકાસની વાત આવે, મૂલ્યો આધારિત શિક્ષણની વાત આવે, આ તમામ આયામોમાં ધ્યાન રાખીને શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે. ત્યારે એવી જ રીતે આજ રોજ ડીસા ખાતેની કેજીબીવીમાં દીકરીઓ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો અને એ તમામ દીકરીઓને તેમજ કેજીબીવીના સ્ટાફને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું.